હાલમાં 7th ડે સ્કૂલ હવે સરકારી નિયંત્રણ હેઠળ રહેશે। વહીવટદાર તરીકે નિમણૂક થયેલા ડીઓએ સંભાળ્યો છે ચાર્જ। ડીઓની હાજરીમાં સરકારી અધિકારીઓએ લીધો છે વહીવટી ચાર્જ। શાળાની બહાર વાલી મંડળ અને જનાક્રોશ સંઘર્ષ સમિતિની ઉજવણી। એમએલએ અમૂલ ભટ્ટ સહિતના આગેવાનોએ ડીઓનું સન્માન કર્યું છે। ખાસ કરીને આ એ બાબતો હતી કે વહીવટી બેદરકારીઓ જે રીતે શાળાએ સતત રીતે જે કમિટીને કોઈ પણ પ્રકારના ડોક્યુમેન્ટ આપ્યા નહીં અને એના ઉપરથી એવું સ્પષ્ટ પ્રૂફ થયું કે સદર શાળાની આ સ્થળ ઉપર માન્યતા નથી। જો માન્યતા વગર અમાન્ય શાળા આટલા સમય સુધી ચલાવવી અને હવે પણ જો એ આગળ ચાલવા દેવામાં આવે તો બિલકુલ એ ગેરકાયદેસર થાય। એટલે વાલીઓના વહારે સરકાર આવી અને વિદ્યાર્થીઓના શૈક્ષણિક હિત તેમજ સલામતી હિતને ધ્યાને લઈ વહીવટદાર તરીકેની નિયુક્તિ આપી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। આગળના દિવસોમાં મેનેજમેન્ટ તરીકે વહીવટદારની અમારી ટીમ કાર્યવાહી કરશે અને શૈક્ષણિક હિતો પૂરેપૂરા જળવાશે। સરકાર હસ્તક લેવાનો નિર્ણય એ વાલીઓના અને બાળકોના હિતમાં જ છે। એ લોકોનું શિક્ષણ કોઈ પણ સંજોગોમાં ગુજરાત સરકાર બગાડવા દેવા માગતી નથી। આ સ્કૂલ હાલમાં સરકારના 2 પ્રતિનિધિઓ મૂકવામાં આવ્યા છે। કોર્પોરેશન પાસે જમીન પાછી લેવાની કાનૂની પ્રક્રિયાઓ ચાલી રહી છે। તબક્કાવાર ઘણી બધી કાનૂની પ્રક્રિયાઓ થવાની છે, પણ આજે અમે એટલા માટે આવ્યા છે કે જે સરકારે પ્રથમ પોતાના હસ્તક લેવાનો નિર્ણય કર્યો છે તેને અમે સરકારનો આભાર માનવા માટે આવ્યા છે।